અક્ષરધામના અધિપતિ, અજોડ અને અદ્વિતીય પરબ્રહ્મ, પ્રગટ અને પ્રત્યક્ષ એવા સ્વામિનારાયણ ભગવાન અને બાપાશ્રી સર્વ અમુક્ત મંડળોને પોતાની મૂર્તિમાં રાખી અને વર્તમાન કાળે સૌને એ જ્ઞાન આપવું છે, એ સુખ આપવું છે, અમૃત આપવું છે. શું આપવું છે ભાઈ? પાછળ શું કીધું? અમૃત. એ અમૃત આપવું છે. એટલા માટે આ ગાદીનું સ્થાપન કર્યું છે. આપણે આ વખતે હરિભક્તો વાતો કરતા હતા ને આમાં આવ્યું ને કે બધા ઠીક, બધું ઠીક આપણું, પણ આપણને કોઈ કહે કે હવે મા સવારની જરૂર થતો કે આપણને કોઈ કહે તમારા આચાર્ય કોણ? ત્યારે હરિભક્તો અને સંતો ને બધાને બાપા કહે છે. હજી તમે આટલું સમજ્યા નહીં. અમારા વિવાહ થોડો થતો આપણા સદગુરુ, આપણા સદગુરુ એમનો હાથ ઝાલીને કહે છે, હાથ ઝાલીને કહે છે, સાંભળો ભાઈઓ, સંતો, હરિભક્તો, આ આપણા આચાર્ય નિડર સિદ્ધાંતવાદી આપણા ગુરુ, આપણા આચાર્ય બાપાએ સ્થાપેલા છે. કોણે સ્થાપેલા છે? કોઈ આપણે આચાર્ય વિનાના છીએ? વડોદરામાં તો સોમચંદ વાણીઓ ખરો નહીં, એ અટકળથી મને પૂછવા માંડ્યો ઊંઘાવતા. મને કહે કે કોઈ પૂછે કે તમે કયા દેશમાં? વડોદરા દેશમાં કે અમદાવાદ દેશમાં? લોકો બીજું કોઈ પૂછતું નથી, તમે જ પૂછો છો. કોઈ બીજું કોણ પૂછે છે? નામ આપો. પણ જો તમારો જવાબ જો જોઈતો હોય તો હું તો કહું છું કે આપણો અક્ષરધામ દેશ અમને આપણા આચાર્ય સ્વામિનારાયણ ભગવાન અને બાપા, તે સિવાય બીજો કોઈ નહીં. થઈ ગયું ખૂબ ચૂપ. માટે આપણે બધા બેઠેલા સંતો, હરિભક્તો વિચાર કરો કે આપણે ધણી વિનાના નથી. આપણે માથે ધણી છે. આપણે માથે ધણી વિનાના હોય તો ધણી વિનાની ગાયો કોકના ખેતર ભેળવે, અને એક જ ધણી હોય તો આખું ટોળું હોય મોટું મોટું, તો બધા એને હાચવી અને હવને ઘેર લાવે. હવે તો પોતાના નિહળ આપે. તો ભગવાન સ્વામિનારાયણે આપણ સૌને મૂર્તિરૂપી જે માળો અને નેહડો, એમાં બધા એને પૂરી દીધા છે ને. એટલે કોઈને મૂંઝવણ થાય છે? મૂંઝવણ થાય નહીં. ત્યાં તો અમૃતના ધોધ છૂટે છે. શું થાય છે? અને પોતે એમ માને છે, હા, આવું સુખ જો આપણને પહેલા ખબર હોત તો ભગવાન સ્વામિનારાયણ વિના બીજું કંઈ કામ કરતા જ નહીં. ત્યારે ભાઈ તે વખતે આપણને આવું થાય તો અત્યારે આપણને એ ભગવાન કહે છે કે મારા વિના કાંઈ પણ વાળું રાખશો નહીં. મારા વિના કોઈ પણ ઠેકાણે પ્રીતિ રાખશો નહીં. તમારી જે કોઈ વસ્તુઓ હોય, બૈરા, છોકરા, બીજું ત્રીજું, તમે વસ્તુ રાખશો નહીં. એક મારામાં જ પ્રીતિ રાખો. મને પ્રસંગે વાત યાદ આવે કે સુખદેવ ભગત હતા. બાપાને કહે છે, બાપાની પાસે જતા બાપાનું સ્વાગત કરતા.
એમને બાપામય જીવન થઈ ગયું હતું. એમનું જીવન આખું બાપામય થઈ ગયું હતું. બાપાએ વાત કરી કે મારી પાસે આવો છો, પરંતુ મારા સિવાય તમારે ક્યાંય પણ પ્રીતિ રાખવી નહીં. બાપા કૃપા કરીને વાત કરે છે, આ લોકોની તો વેઠ વળગી છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગમાં તમને મૂક્યા છે તે ભગવાન ભજવા જ મૂક્યા છે. હવે તમારે કોઈની પરવા કરવી. કે શ્રીજી મળ્યા, ત્યારે હાથ જોડી અને સુખદેવ ભગત કહે છે, આ રીતે બાપા વાત કરે છે. ત્યારે સુખદેવ ભગત શું કહે છે કે બાપા તમે મને 2 દીકરા આપ્યા છે. કેટલા? તેમાં એક સત્સંગી છે અને એક કુસંગી છે. કુસંગી ઉપર મને જરાય પણ હેત આવતું નથી અને એનો શ્રાપ આપું છું. શું કરે છે? બાપ થઈને શ્રાપ આપે છે. હા, આ લોકોમાં બીજા બધા તો એમ કે ભાઈ ગાંડો ગેલો ગમે તેવો તો મારો છે. ના ભાઈ ના, તારો છે નહીં, હતોય નહીં. તું શું કરવા તારો માને છે કે જો મારી આ જાંગમાં જો છોકરો હોય, દીકરો હોય તો તને દીકરો થાય, તને દીકરો થતો જ નથી. ઓછી વાત કહેવાય. બાપ થઈને આવું કે કેવળ ભગવાનમાં પ્રીતિ, ત્યારે આ શબ્દ બોલાય. અને બીજો છે સત્સંગી, તમારા હિતવાળો છે અને આશીર્વાદ આપું છું, તો એ સુખ્યો સુખ્યો ને સુખ્યો જ છે. તો જુઓ ભાઈઓ, આ વસ્તુ આપણે સાંભળી, આ કથા આપણે સાંભળીએ છીએ. આમાં એક જ વાત આવે છે. બધી વસ્તુઓમાં જુઓ તો એક જ વસ્તુ રહે છે કે સ્વામિનારાયણ ભગવાનને બાપા કહે છે કે આગળના મોટા મોટા જુઓ તો એમને ભગવાનમાં પ્રીતિ નહોતી તો કેવા દુઃખ થયા, અને જેને ભગવાનમાં પ્રીતિ હતી એને કેવા સુખ થયા. આ દ્રષ્ટાંતો સિદ્ધાંતો આપીને આ જ વાત કહે છે. માટે છેલ્લું મારે એ કહેવું છે કે કારણ સત્સંગમાં આવેલા આ સ્વામિનારાયણની ગાદીના આશ્રિત થયેલા કો તમે બધા થયા છો કે નહીં ભાઈ? તમારું કોઈ છે તે લઈ લેવાનું નથી, બધું છે એમને રહેવાનું છે. કોઈ ચિંતા કરશો નહીં. હા, જેમ ભગવાને પેલા સુરતના ભક્તને કીધું કે મારો રાજીપો તું લે, તો કે લાવો, તો કે આવે છે, તો કે લાવો. તરત જ ભગવાને કીધું કે તારી સ્ત્રી બની જશે. હોય મારામાં કે ના બાપલા, એવો રાજીપો જોઈતો નથી મારે. કારણ કે એને સ્ત્રી પર બહુ હેત હતું, ભગવાન કરતા એને સ્ત્રી પર હેત બહુ હતું. જો જેને સ્ત્રી ઉપર હેત બહુ હોય એને આગળથી લઈ જાય. હા, કઈ ચિંતા કરવી નહીં, જાય તો ભલે જાય. જોયું, જે ભગવાન કરે એ આપણા માટે બરાબર જ છે. ભૂલે ચૂકે પણ કોઈ ભક્ત એમ કહેશો નહીં કે આ લોકો મારું ભૂંડું થઈ ગયું. એવું કહેજો કે આ લોકોમાં ભગવાને મારું બરોબર સારું કર્યું. એ ઉપર મને એક વાત યાદ આવે, દેવરાજભાઈની વાત યાદ આવે છે. તમારા કચ્છના દેવરાજભાઈ, રામપુરના ભુજ મંદિર બાપાની પાસે આવ્યા.
બાપાએ પૂછ્યું, કેમ સુખ્યા છો ને? કે સુખ્યો તો હતો, પણ તમે વધારે મને સુખ્યો કર્યો. કેમ? તો કે 2 દીકરા અને ઘરનો માણ એને ધામમાં લઈ ગયા એટલે મારે એટલી ઉપાધિ ઓછી. કહો આવું થાય કોઈને ભાઈ? અને ભુજ મંદિરમાં જઈ અને 3 રસોઈ આપી અને અહીંયા આવ્યો છું. બાપા કે ધન્ય છે, ધન્ય છે તમારી સમજણને. આવી સમજણ કેળવો. આપણે ટૂંકમાં કહીએ છીએ, તમે સાંભળો છો, કીધું હતું એક વખત, ફરીથી તમને કહું, આજે લાભ પાંચમનો દિવસ છે, ફરીથી કહું કે ભગવાન સ્વામિનારાયણને પૂરેપૂરા પોતાનું સુખ ભોગવો એવા કરવા છે. કેવા કરવા છે? બસ એવા કરવા છે. માટે ભગવાન એમ ધારે છે કે મારા વિના એને ચાલે છે. આપણે ખાઈએ છીએ, પીએ છીએ, હુઈએ છીએ, બધાએ બેઠા છે, બધાએ બોલો, કોઈને એમ થાય છે હુતી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંઘ આવે ત્યાં સુધી. સુતી વખતે ઊંઘ આવે ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંતોને કહું છું, હરિભક્તોને કહું છું કે આપણે સૂઈએ એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બસ એ સ્વામિનારાયણ ભગવાન હોતા છે. સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરીએ છીએ. એ મહારાજ પડ્યા છે, તેજોભાઈ મૂર્તિ છે, એ મૂર્તિમાંથી તેજ છૂટે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જો ખાઈએ અને કોળીઓ મોઢામાં મૂકીએ ત્યારે તમને કોઈને એમ થાય છે કે આ મહારાજના મોઢામાં કોળીઓ મૂકું છું? આ ટેવ પાડો. શું કરવાનું છે? આ બધી ટેવ પાડવાની છે. જો ભગવાન સંબંધી આવી ટેવ પડી જાય તો જેમ પેલા હરિભક્તોએ વૃંદાવન સ્વામીને પૂછ્યું કે મહારાજીમાં ઉતર્યું છે કે નહીં, તો પછી આપણે પૂછવું ના પડે. અત્યારે તો એ પૂછવાનું જ વખત છે. કેમ? તો કે 60-70 વર્ષ થયા હોય તો એ સંકલ્પ દેખાય ને, કંઈક દાડા દેખાય ને, કંઈક પગડા દેખાય ને. એનું કારણ કે ભગવાન જેમાં ઉતર્યા નથી. જો ભગવાન બરાબર ઉતર્યા હોય ને ભગવાને પોતે રાખ્યા હોય તો ભગવાન સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં. ભગવાન એમના સંતો મુક્તો એ જ દેખાય, બીજું કાંઈ દેખાય જ નહીં. આવું કરો. આજે સાંભળશો તો આજે થઈ જશે તેમ નથી. આ કાને સાંભળી અને આ કાને કાઢશો તો થશે નહીં. પણ એવું કરવાને માટે દિન પ્રતિદિન થોડી થોડી ટેવ પાડો. તમે કારણ સત્સંગમાં આવ્યા છો, તમે જાવડ ભાવડ નથી. તમને ભગવાન સ્વામિનારાયણ બાપાએ અનાદિ મુક્તની પંક્તિમાં રાખ્યા છે ને રાખ્યા જ છે. માટે અવરભાવમાં જ્યાં સુધી તમને અવરભાવ દેખાય તે અવરભાવમાં પ્રભાવ કરતા શીખો. અવરભાવમાં પ્રભાવ કરતા શીખો. આપણે મહારાજને જમાડીએ તો જે આપણે જનતા આવીએ તે જમાડીએ. યથા દેહ તથા દેવે. શું કે છે? પણ ભગવાન જમવા બેસે, આપણે ભગવાનની માનસી પૂજા કરીએ, ભગવાન જમવા બેસે તો ભગવાન જેના પર હાથ મૂકે એ બધું તરત જ દિવ્ય તેજોમય થઈ જાય. શું થાય? દાળ હોય, શાક હોય, ભાત હોય, લાડુ હોય, મોહનથાળ હોય, અમૃત પાક હોય, એટલે હાટા હોય, ગમે તે હાથ મૂક્યો ભગવાને એટલે દિવ્ય તેજોમય. જમનારા દિવ્ય તેજોમય અને જમાડોનું પણ દિવ્ય તેજોમય. આવી માનસી પૂજા કરતા શીખો. પાણી જો પાઓ તો ભગવાનને પાણી અડે તો પાણીમાં પણ તેજના ફુવારો છૂટે. ઓછી વાત છે, આ ગંદી વાત ઓછી છે, પણ આ વાત તમે સમજતા જ નથી, જીવમાં ઉતારતા નથી. અમારે આ વખતે આ વાત કીધા વિના છૂટકો નથી
કે આજે લાભ પાંચમ છે એટલે તમને પૂરેપૂરો લાભ આપવો છે ને આપવો જ છે. જોકે હવે ઘડિયાળ જોકે ના પાડે છે, મને કે હવે તું રવા દે, સમજ્યા, તું રવા દે. હવે વળી પાછા કહે છે કે પણ જુઓ ભાઈઓ કે એકલું આપણે પ્રવચન કરીએ, બોલીએ, શીખીએ, એના કરતાં બાપાશ્રીના શબ્દોમાં કહીએ, સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં કહીએ તો તમે તમારી છતી રહે પરભાવ છે એ અવરભાવમાં લાવો, અવરભાવ પરભાવ એક થઈ જાય. આ રીતે દિવ્ય માનસી પૂજા કરો, દિવ્ય ધ્યાન કરો, હાલતે ચાલતે સ્વામિનારાયણ 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 કરો. ઠાકોરજી આગળ ઊભા હો તો બીજે કોઈ વૃત્તિ રાખો નહીં. આ બધી એ વાત જો જીવમાં ઉતારો, સમજ્યા, અને એ પ્રકારે જો વર્તનમાં મૂકો તો ભગવાન તો તૈયાર જ છે. ભગવાન કે છે કે એને જ્યાં સુધી મારા વિના ચાલે છે, આપણને ભગવાન વિના ચાલે છે ત્યાંથી મારે ચાલે છે. પણ જ્યારે એને મારા વિના નહીં ચાલે, સાંભળજો ભાઈઓ, કે આપણને ભગવાન વિના નહીં ચાલે ત્યારે ભગવાનને આપણા વિના પણ નહીં ચાલે. પણ ભગવાન ખામોશ રાખી અભય વરદાન આપી હશે, હોય હશે, હોય 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 હશે, આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમદાડ સુધરશે, હોય. અને એમ છતાંય આટલી વસ્તુ જો કહેનાર મળે અને જો પોતે જેટલું થાય એટલું કરે ને બાકી જો રહે તો ભગવાન વર્તમાનમાં કહે છે કે એને વર્તવાનો આદર કર્યો. એ પ્રકારે આ કહીએ છીએ તે પ્રકારે વર્તવાનો આદર કર્યો. અને એ આદર થોડો થયો હોય, થોડોક જ થયો હોય, અને એવામાં અકસ્માત એનો દેહ પડે તો સ્વામિનારાયણ ભગવાનને બાપા અધ્ધરથી તેને ઉપાડી પોતાની મૂર્તિ પણ જે કાંઈ ન કરે એ ભગવાનને ઓળખતો જ નથી. માટે ભગવાનને ઓળખો અને ઓળખાવો, અને તમે ભગવાનને ઓળખો અને ભગવાન તમને ઓળખે. જો આ વાત આ પ્રમાણે કરો તો જ થાય, આ રીતે વર્તનમાં મૂકો તો જ થાય. તો તમને ભગવાન ઓળખે કે આ મારો છે. તમે ભગવાનને ઓળખો કે આ ભગવાન મૂર્તિમાન દેખાય છે પણ આ તો દિવ્ય છે, આ તેજોમય છે, આ નથી પાષાણ, નથી ધાતુ, નથી કાષ્ઠ, નથી ચિત્રામણ, નથી પઠ, આ તો દિવ્ય વસ્તુ છે. અક્ષરધામમાં જે મૂર્તિ છે તેમાં અને આમાં એક રોમનો પણ ફેર નથી, નથી ને નથી. આ રીતે ઓળખીને ભગવાનને આવા જાણીને ભગવાનને સર્વોપરી જાણો કે એ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ જગતમાં ભગવાન છે જ નહીં. કો બોલો છે ભાઈ? બીજો કોઈ ભગવાન જ નથી. ભગવાન જાણે કે હા હવે મને ઓળખ્યો. આવી સમજણ કેળવો અને આવી સમજણ કેળવાય તો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન અને બાપા શ્રી રાજી થાય ને. બોલો ઘનશ્યામ.